પહેલાં તો બધાનો આભાર માનું છું સાવલિયાભાઈ અને આખી ગાફિલ ક્લબનો કે ઉત્સાહપૂર્વક મારા જન્મદિવસે ઉપસ્થિત હતા. પ્રશ્ન એમ થાય કે આ જન્મ થાય છે શું કામ? જન્મ તો આપણા બધાના થાય છે. આપણો જન્મ થાય છે આપણા કર્મના આધાર ઉપર. અને આજે જન્મદિવસ એટલે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. સરસ. અને શ્રાવણનું મહત્વ તો આપણા શાસ્ત્રોમાં બહુ છે. આધ્યાત્મિક ઊંચાઈ સર કરવાનો માસ એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસમાં કથાનું મહત્વ, અને આપણે વર્ષોથી કથાઓ સાંભળી છે, પણ જ્યાં સુધી આપણે આપણી પોતાની કથા નહીં સાંભળીને ત્યારે બીજી કોઈ કથા આપણા આચરણમાં આવવાની નથી. આપણી કથા આપણને શું કહે છે? ભક્તિનો મહિમા છે, સત્સંગનો મહિમા છે. સત્સંગ મતલબ સતનો સંગ કરવો. આપણી જાતને આપણે પ્રશ્ન કરી કે આપણે સતના સંગમાં જીવી છીએ. આખું જીવન સતની સાથે જ. એક નાની નાની ઘટના હોય, નાની નાની લાલચ હોય, નાનો નાનો સ્વાર્થ હોય, અને આપણે સતની બહાર વયા જાય. શા માટે આ થાય છે? આવો પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો અવસર એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસમાં એટલે જ કહે ને કે દેવો ને દાનવો જે સમુદ્ર મંથન કર્યું અને એમાંથી જે વિષ નીકળ્યું, અને એ વિષ શંકર ભગવાને પીધું, અને એટલે જ નીલકંઠ કહેવાના. અને એ વિષની બળતરા એને ન થાય એના માટે દેવતાઓ એના ઉપર જળાભિષેક કર્યો. આ જળાભિષેકનો મહિમા છે, આ વાતને કેન્દ્રમાં રાખે. એનો પોતાનું વિષ શાંત થાય. શ્રાવણ માસમાં જ મા પાર્વતીએ તપ કર્યું હતું અને એને શંકર ભગવાન પ્રાપ્ત થયા. શ્રાવણ માસ આપણા ઋષિ મુનિઓએ તો એને આયુર્વેદિકની દ્રષ્ટિએ જોયો છે. શ્રાવણ માસ એટલે આ લીલી છમ હરિયાળી થઈ જાય. પરમાત્મા ઉપરથી વરસી જ રહ્યો છે. આપણે એને કેમ ઝીલી નથી શકતા? આ પંખીઓના અવાજમાં પરમાત્મા છે, આ વૃક્ષોમાં પરમાત્મા છે, પવનની લહેરખીમાં પરમાત્મા છે. આપણે આપણા વિચારોમાં એટલા બધા ડૂબેલા છે કે ચાલે બાજુથી જે પરમાત્મા આપણી બાજુ આવી રહ્યો છે આપણે એને જોઈએ જ નથી. એના માટેનું માધ્યમ શું થશે? આપણે એવા પ્રયત્નો જીવનમાં કરી કે મને ચારે બાજુ પરમાત્મા દેખાય, પણ એ ત્યારે દેખાય કે પહેલાં મને મારી અંદર દેખાય, પછી તમારી અંદર દેખાવાનો. મારામાં જ નહીં દેખાય તો ક્યાંથી તમારામાં દેખાય? આયુર્વેદિકનું મહત્વ એટલે છે, ઋષિમુનિઓ વૈજ્ઞાનિક હતા કે શ્રાવણ મહિનો એટલે ચોમાસાની ઋતુ, ને ચોમાસાની ઋતુમાં પાચન ક્રિયા મંદ પડી ગઈ હોય, એટલે જ આટલા બધા વ્રત અને ઉપવાસ આપી દીધા કે શરીરને તમે થોડોક આરામ આપો. ઉપવાસનો સાચો અર્થ થાય કે ઉપ એટલે બેસવું અને નજીક બેસવું. કોની નજીક? તો કે પરમાત્માની. પરમાત્માની નજીક આપણે કેમ નથી બેસી શકતા? નથી એટલે બેસી શકતા કે આપણી અંદર જ એટલો ઉલપાટ છે. આ મન એટલી જગ્યાએ ભટકા રાખે છે કે જે આપણે એને જોવા જ તૈયાર નથી. આ ભટકતા મનને જોવું આ પૃથ્વી માટે. એટલે જ અમે શબ્દ વાપરી કે રાજા ભગીરથે મા ગંગાનું પૃથ્વી ઉપર અવતરણ કર્યું અને મા ગંગા એ ભારતની ઓળખ બની ગઈ. આ શક્તિ શંકર પાસે છે, તો આપણે નાની શક્તિ આપણા જીવનમાં કેમ પ્રાપ્ત ન કરી? નાની મોટી ઘટનાઓને માથે લેવામાં આપણને શું વાંધો હોય? આપણા પરિવારની જ. એટલે તો અલગ અલગ એના બધા કાર્યો થઈ ગયા. માથે ગંગા લેવી એટલે સંયમિતતા રાખવી. વિષ પીવું એટલે આપણા પરિવારની જ વાત કરું, હું દૂધની વાત જ નથી કરતો. નાની નાની આપણા ઘરની ઘટનાઓમાં કેમ આપણે વિષ નથી પી શકતા? પરિવારનું જ, દૂરનું નહીં. બીજા માણસ કહેતા હોય તો ભાઈ આપણા પરિવારમાં હોય કેટલા? 4-5 જણા હોય, એનાથી વધારેનું. આપણે જો 5 જણા ઉપર કામ ન કરી શકીએ તો જગત ઉપર કામ કરવાની વાત તો દૂર રહી. શ્રાવણનો અર્થ થાય શ્રવણ. શ્રવણ એટલે સાંભળવું. સાંભળવાની એક આખી કળા હોય. એટલે તો આ બધા કથા થાય ને આધ્યાત્મિક બધી વાતો શ્રવણ
શ્રાવણ માસમાં જ થાય. આપણે સાંભળી કેમ નથી શકતા? માણસ એટલે શું? માણસ એટલે શબ્દો અને વિચાર, આ બે જ શબ્દો. આની બહાર માણસ હોતો જ નથી. તમે તમારા જીવનનું અવલોકન કરશો, તમે તમારી જાતનું અવલોકન કરશો તો બસ ચાલુ જ હોય, ચાલુ જ હોય, ચાલુ જ હોય. આપણા શાસ્ત્રોએ મૌનનું મહિમા આટલો ગાયો છે કે તમે મૌન તો થાવ. આપણે આપણી જાતને એટલે જોઈ નથી શકતા કે અંદર જે આ વિચાર હાલે છે, અંદર જે શબ્દો ઉઠા રાખે છે, એ શબ્દને કોઈ જોનાર જ નથી. અને જોનાર નહીં હોય તો આપણને ખ્યાલ જ નહીં આવે. સાંભળવાની કળા એક મોટી કળા છે, અને જ્યાં સુધી તમે શ્રોતા ન બની શકો ને ત્યાં સુધી તમે વક્તા ન બની શકો. વક્તા બનવા માટે તમારે શ્રોતા બનવું પડે. આપણા બધામાં શ્રાવણનો મહિમા ગાય, કથા શું કહે છે, સત્સંગ શું કહે છે. શંકર ભગવાનને મંદિરે આપણે જે જળાભિષેક કરી છે, હજી સુધી હું ક્યાંય જળાભિષેક કરવા ગયો નથી. મારી ઘરે મારા બાળકને સવારમાં નવડાવવું ને એ નથી નાહી શકતો, મારા માટે આ જળાભિષેક. પરમાત્માએ મને આ જવાબદારી આપી છે, એના રૂપમાં જ આપી. આપણે કેમ એને બીજા દ્રષ્ટિકોણથી જોઈ છે? એની પૂજા એ જ પરમાત્માની પૂજા છે. કોઈ નાનો માણસ મારી પાસે આવ્યો, નાનું કામ લઈને એને મદદ કરવી, આ જ ઈશ્વરની પૂજા છે. પ્રાર્થના એ બીજું કાંઈ નથી. મહાત્મા ગાંધીજી કહેતા હતા ને કે પ્રાર્થના હું ઘરમાંથી હાવેણી કાઢીને જેમ કચરો બહાર કાઢી છે ને, એમ અંદરનો કચરો બહાર કાઢવા માટે પ્રાર્થના જરૂરી છે. આપણા બધાય કર્મને આપણે પૂજા કેમ નથી બનાવતા? આજ હું રસોઈ બનાવું છું તો મારી પૂજા છે. હું મારું એક એક કર્મ કરું છું એ પરમાત્માને જ અર્પણ કરી દઉં. જીવનમાં એટલો બધો આનંદ આવશે, જીવનમાં એટલો બધો સંતોષ આવશે કે તમે કલ્પના ન કરી શકો. તો આપણું જે કાંઈ શેષ જીવન બચ્યું છે એ જીવનમાં આપણે ઈશ્વરની નજીક જવાનો પ્રયત્ન કરી.